સુરતની જનતાના ટેક્સના રૂપિયાના જે બાકડા છે તે છેક રાજકોટના જસદણ પહોંચી ગયા છે। રાજકોટના જસદણમાં કામરેજના ધારાસભ્ય પ્રફુલ્લ પાનસેરિયાના ગ્રાન્ટના નામ સાથેના એ બાંકડા જોવા મળ્યા છે। આ ઉપરાંત બારડોલીના સાંસદ પ્રભુ વસાવાની ગ્રાન્ટના બાંકડા જસદણમાં પણ જોવા મળ્યા। જસદણના જૂના પીપળિયા ગામે ઘરની બહાર 5 બાંકડા જોવા મળ્યા। હવે સવાલ એ થાય છે કે સુરતની જનતાના ટેક્સના રૂપિયાના બાંકડા જસદણ કેવી રીતે પહોંચી ગયા, કારણ કે બાંકડા પર કામરેજના ધારાસભ્ય અને બારડોલીના સાંસદની ગ્રાન્ટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ના, એ બાંકડા ક્યારે આવ્યા છે હું તો હજી હમણાં છૂટાયેલો છું, એટલે મને એ બાબતે આગળની કંઈ ખબર નથી અને ગામમાં કાંઈ એવી કોઈ ફરિયાદ નથી। છતાંય જો એવું કંઈ હશે તો હું તપાસ કરી લઈશ। બાંકડા તો આવેલા છે, એ તો સાથે ને બાંકડા આવેલા છે, આ એ જોઈ છું, મને એમ કે ફાઇનલ ખબર નથી પણ હશે કદાચ, બધા જે ન્યૂઝમાં આવ્યું છે પ્રેસમાં તો એ હશે। શું કહેશો આ લઈને કોઈ તપાસ થઈ ગઈ? ના, એ તો તપાસનો વિષય છે, જે કાંઈ હવે એમાં તો મારે કંઈ કરવા નથી ને, હવે જે આવ્યું છે તો અમે તપાસ કરી લઈશું, બાકી આગળ ઉપર તો એ બધી તપાસનો વિષય છે, એમાં તો હું તો શું કહી શકું। સુરતના ધારાસભ્ય અને સાંસદના જે ગ્રાન્ટમાંથી પાસ થયેલા બાંકડા જે સુરતમાં રાખવાના હોય છે, અને હવે આ બાંકડા છે તે જસદણના જૂના પીપળિયા ગામે પહોંચ્યા છે। આપણે હું દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે આ જે નવા ગામના જે ગામના દ્રશ્યો છે, ત્યાં ઘરની બહાર સાંસદ શ્રી પ્રભુ વસાવા લખેલા બાંકડા છે તે પહોંચ્યા છે। આખી વાતની વાત કરીએ તો સુરત ધારાસભ્ય સાંસદ ગ્રાન્ટમાંથી આપેલા જે બાંકડા છે તે સુરતમાં દુરુપયોગ થવા હોવાની ફરિયાદ છે તે થઈ હતી ને, ત્યારબાદ સુરતના ધારાસભ્ય બાંકડા જે ઉતરીને રાજકોટ પહોંચી ગયા છે ને આ બાબતે ચર્ચાનો વિષય બની ગયો છે। હું તમને બીજા પણ દ્રશ્યો બતાવીશ કે આ બાંકડા છે તે જોઈ શકો છો કે જે સુરતથી જે પહોંચી ગયા છે જસદણ તાલુકાના। તો આ બાંકડા જોઈ શકાય છે દક્ષિણ ગુજરાતના એ બાંકડા, પરંતુ સીધા જ રાજકોટમાં જ્યારે જોવા મળે તો ચોક્કસથી અચરજ સૌ કોઈને થાય કે ગત કોર્પોરેશનની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી કરેલા એવા ભરતભાઈ વાડદોરિયા એમના ગામમાં પોતાના ઘરે અહીંથી બાંકડા પહોંચાડ્યા છે। આ ખૂબ દુઃખદ બાબત છે, શરમજનક બાબત છે। કોઈ સામાન્ય માણસ પોતાના ઘરે કે કોઈ ખાનગી જગ્યાએ બાંકડા મૂકી દે એવું આપણે સાંભળ્યું, અગાઉ ઘટનાઓ બની છે, પરંતુ આ એક જવાબદાર વ્યક્તિ છે, એમને અહીંયા સુરતથી 500 કિલોમીટર દૂર આ રીતે બાંકડા લઈ જવા એ ખૂબ દુઃખદ બાબત કહેવાય, શરમજનક બાબત કહેવાય।